તક્ષશિલા સ્કૂલ હળવદ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ 1 વિષય ઇંગ્લિશ લેસન નંબર 5 રીડિંગ મોર વર્ડ્સ એટલે કે વધારે શબ્દો વાંચો. સાઉન્ડ એન્ડ સે વર્ડ્સ અક્ષરના ઉચ્ચાર સાથે શબ્દો વાંચો. તો અહીં આપણને અક્ષર છે એ આપેલા છે તો એનો ઉચ્ચાર સાથે આપણે એને વાંચવાના છે. જેમ કે આપણે આગળ શીખ્યું કે જે વોવેલ્સ છે એ 5 છે. જે આપણે ABCDના મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોમાં 5 વોવેલ્સ આવે, જેમાં A, E, I, O અને U આ 5 છે એ વોવેલ્સ એટલે કે સ્વર છે. તો એના ઉચ્ચારણવાળા શબ્દો છે આપણને અહીં આપેલા છે. તો એ ઉચ્ચારણવાળા શબ્દો છે એ આપણે વાંચતા શીખવાનું છે. ચાલો શરૂઆત કરીએ એથી. તો એ BCD નો એ છે એનું ઉચ્ચારણ શું થાય? એ જ થાય. અને ANT એન્ટ એટલે કીડી. તો જો અહીં આપણને આપેલું છે એ, તો આગળ એ આપેલું છે એટલે શું થાય? તો એનું ઉચ્ચારણ એ થાય એટલે એન્ટીનું ઉચ્ચારણ થાય એન્ટ. તો આ રીતે આપણને બીજા અક્ષરો આપેલા છે તો એનું ઉચ્ચારણ આપણે શીખીએ. BAD તો એનું ઉચ્ચારણ શું થશે? તો બી છે એનું બ થાય ને, તો અને એ એટલે બે, અને ડી છે એનું શું થાય ઉચ્ચારણ? ડ, તો એનું થાય બેડ. DAD તો ડી હોય મૂળાક્ષર તો એનું ઉચ્ચારણ શું થાય? જે આપણે આગળ શીખ્યા ને કે ડી છે એનું ઉચ્ચારણ થાય ડ. તો એ DA તો એ છે એ ડ સાથે જોડાઈ જાય એટલે કે ડે, અને વળી પાછળ શું આવ્યું? ડી, તો એનું ઉચ્ચારણ થાય ડ. એટલે DAD એને વંચાય ડેડ, એનું ઉચ્ચારણ થાય ડેડ. ચાલો એના પછી છે FAD. એફ તો એફનું શું થાય ઉચ્ચારણ? ફ. એ તો એનું ઉચ્ચારણ આપણે જોઈએ છીએ એનું ઉચ્ચારણ એ થાય, તો ફ સાથે એ જોડાઈ જાય એટલે શું થાય? ફે. અને ડી છે તો એનું ઉચ્ચારણ થાય ડ, તો ફે ડ. એ જ રીતે જોઈએ HAD. એચનું ઉચ્ચારણ થાય હ. આપણે આગળ જોયું ને બધા ABCDના મૂળાક્ષરો છે તો એનું ઉચ્ચારણ શું થાય તે આપણે આગળ શીખ્યા ફોનેટિક્સ છે એ લેસનમાં. તો હવે એચનું ઉચ્ચારણ થાય હ, અને એ તો એનું ઉચ્ચારણ એ જ થાય તો હે થાય. અને ડી છે તો ડીનું ઉચ્ચારણ થાય ડ, તો હે ડ. એના પછી LAD તો એ જ રીતે આગળ જોયું એમ તો એનું ઉચ્ચારણ શું થાય? લે ડ. MAD એમનું ઉચ્ચારણ થાય મ, એનું ઉચ્ચારણ થાય એ એટલે મે, અને ડી એટલે એનું ઉચ્ચારણ થાય ડ. તો MAD એટલે એનું આખા અક્ષર છે આખો શબ્દ છે એનું ઉચ્ચારણ થાય મેડ. ત્યાર પછી PAD તો એનું ઉચ્ચારણ શું થાય? પેડ. SAD એનું ઉચ્ચારણ થાય સેડ. ચાલો એના પછી છે સ્પેલિંગ BAG. તો બી એનું ઉચ્ચારણ થાય બ, એ એટલે બે, અને જી એનું ઉચ્ચારણ થાય ગ, તો બે ગ. FAG તો એનું પણ આપણે એવી રીતે જોઈએ કે ફ એટલે એફનું ઉચ્ચારણ થાય ફ, એ એટલે એનું ઉચ્ચારણ એ જ થાય તો ફે, અને જી એનું ઉચ્ચારણ થાય ગ એટલે કે ફેગ. LAG તો એનું ઉચ્ચારણ થાય લેગ. NAG તો એનું ઉચ્ચારણ થાય નેગ. RAG એનું ઉચ્ચારણ થાય રેગ. SAG એનું ઉચ્ચારણ થાય સેગ. TAG એનું ઉચ્ચારણ થાય ટેગ. WAG W એટલે વ, અને એ એટલે વે, અને જી એટલે ગ, તો વે ગ. DAM તો એનું ઉચ્ચારણ થાય ડેમ. HAM તો એનું ઉચ્ચારણ થાય હેમ. JAM એનું ઉચ્ચારણ થાય જેમ. RAM એનું ઉચ્ચારણ શું થાય? આરનું થાય ર, એ તો રે, અને એમનું ઉચ્ચારણ થાય
મ એટલે કે રેમ. SAM એનું ઉચ્ચારણ થાય સેમ. પછી જોઈએ YAM એનું ઉચ્ચારણ થાય યમ. BAN એનું ઉચ્ચારણ થાય બેન. CAN એનું ઉચ્ચારણ થાય કેન. FAN એનું ઉચ્ચારણ થાય ફેન. MAN એનું ઉચ્ચારણ થાય મેન. PAN એનું ઉચ્ચારણ થાય પેન. RAN એનું ઉચ્ચારણ થાય રેન.